માયુસી જાય. સરદાર બાપુની રચના કાયમ આપણે એક ભજન ગાઈએ છીએ, ધીરા ભગતનો ઘડુલો, અને એના સગા દીકરામાંથી આ ભજન લખેલું છે. ધામની યાત્રા નીકળ્યા ધીરા ભગત. ફરતા 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 દ્વારકા આવ્યા, દ્વારકાધીશના દર્શન કર્યા, અને દ્વારકાની બાજુમાં નંદાણા ગામ. ધીરા ભગતને વિચાર આવ્યો કે બાજુમાં મારું ગામ છે, મારી પત્ની છે, મારો દીકરો છે, મારી માં છે, હાલને એને મળતો જાવ, પછી પાછો યાત્રાએ નીકળું. એટલે ગામના પાદરે જ્યાં પહોંચ્યા ત્યાં એક નામી હામી મળી, શમશાન યાત્રા. પણ ધીરા ભગતને વિચાર આવ્યો કે આપણા ગામમાંથી કોઈ વહી ગયું લાગે છે. આપણે કાંઈ પણ વિચાર કર્યા વના શમશાન યાત્રામાં જોડાઈ ગયા. આગળ સવાલ્યું જાય, પાછળ ગામ લોકો હાલ્યા જાય, અને એની પાછળ ધીરા ભગત હાલ્યા જાય છે. શમશાને ગયા, દાદ દઈ દીધો, ચિતા હળગી ગઈ, ગામ લોકો બધા પાછા ફરી ગયા. 4 દાગુ લોકો ધીરા ભગત વજ્યા હતા. ત્યારે ધીરા ભગતે પૂછ્યું કે ભાઈ ગામમાંથી કોણ વહી ગયું છે? 30-35 વર્ષના વાણા થઈ ગયેલા ગામ લોકો નથી ઓળખતા કે ધીરા ભગત ઉભા છે. ભાઈ અમારા ગામમાંથી એક મોટી બ્રાહ્મણ હતા ને ધીરા ભગત, એનો એકનો એક દીકરો એની ચિતા છે, એને સરપડસ થયો, આ એની ચિતા છે. નાન્યાના ભજન લખ્યું વાલા કે આવો છે સંસાર હાવ. તમારાના ગોટે ગોટા નીકળતા હતા, ત્યાં બેઠા બેઠા ભજન લખ્યું. સંસાર ધુમાડા, સંસાર ધુમાડા, એ બાત કહા જાવે નહીં, આવે જાવે નહીં. રંગ પતંગ નો ઉડી જશે વાલા, આ રંગ પતંગ નો ઉડી જશે. રહેશે જે મૈયા કડાનો, રહેશે જે મૈયા કડાનો, હે તે